નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી પ્રકરણ શીખવાનું છે. તો એમાં સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 10.1 ગણીશું. સ્વાધ્યાય 10.1 ખૂબ સહેલો છે, તો ચાલો સૌથી પહેલો દાખલો સમજીએ. ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને બીજગણિતીય પદાવલી બનાવો. તો આપણે અહીંયા બીજગણિતીય પદાવલી બનાવવાની છે. તો પહેલું વિધાન વાંચીએ, વાયમાંથી ઝેડ બાદ કરો. તો આને આપણે શું કરવાનું છે? તો ચલ ને અચલનો ઉપયોગ કરીને પદાવલી બનાવવાની છે. ઓકે, તો જો શું કીધું છે, વાયમાંથી ઝેડ બાદ કરો. તો પહેલાં શેમાંથી બાદ કરવાના છે? વાયમાંથી. અને કેટલા બાદ કરવાના છે? ઝેડ. તો બાદ બાકીનું નિશાન અને કેટલા બાદ કરવાના છે? ઝેડ. તો શું એની પદાવલી બનશે? વાય ઓછા ઝેડ. બરાબર ને? જો શું કીધું છે, વાયમાંથી ઝેડ બાદ કરો. તો પહેલાં મૂકી દો વાય, પછી બાદ કરવાના છે એટલે બાદ બાકીનું નિશાન અને ઝેડ બાદ કરો. ચાલો હવે આપણે બીજું વિધાન સમજીએ. તો બીજું વિધાન છે એક્સ અને વાયના સરવાળાના અડધા. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં આપણે પહેલાં જોવાનું એક્સ અને વાયના સરવાળો. તો પહેલાં તો આપણે એક્સ અને વાયનો સરવાળો એટલે એક્સ વત્તા વાય લખાય કે ના લખાય? લખાય. અને એના અડધા કરવા માટે હંમેશા 2 વડે ભાગવા પડે. તો આપણે લખીશું એક્સ વત્તા વાય ભાગ્યા 2. આ એની બીજગણિતીય પદાવલી છે. ત્રીજું વિધાન સમજીએ. સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. સંખ્યા ઝેડનો તે જ સંખ્યા, તે જ એટલે કોણ ભાઈ? ઝેડ. અને શું કરવાનું છે? ગુણાકાર. તો ઝેડનો તે જ સંખ્યા એટલે કે ઝેડ સાથે ગુણાકાર. તો શું લખાય? ઝેડ ગુણ્યા ઝેડ. અથવા તો અહીંયા આપણે ઝેડની વર્ગ. બરાબર ને? ઝેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડની 2 ઘાત પણ લખી શકીએ, અથવા તો ઝેડ ગુણ્યા ઝેડ લખશો તો પણ સાચું છે. ચાલો ચોથું વિધાન સમજીએ. પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. પી અને ક્યુના ગુણાકારનો એટલે પી અને ક્યુનો શું કરી દેવાનો? ગુણાકાર. અને એનો ચતુર્થ ભાગ એટલે કેટલા વડે ભાગવાના? 4 વડે. અથવા તો તમે આમ પણ લખી શકો, 1/4 ભાગ એટલે 1/4 અને પી ગુણ્યા ક્યુ. આમ પણ લખી શકો, પણ આપણે અહીંયા આ રીતે લખીશું, પી અને ક્યુનો ગુણાકાર અને એનો ચતુર્થ ભાગ એટલે 4 વડે ભાગવાનો. ભાગ કીધો છે, ચતુર્થ ભાગ એટલે ભાગવાના. ઓકે, પાંચમું વિધાન સમજીએ. એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. શું કીધું છે? શાંતિથી સમજો. એક્સ અને વાય આ બંને સંખ્યાનો વર્ગ લેવાનો છે. તો પહેલાં એક્સનો વર્ગ લેવાનો અને વાયનો પણ વર્ગ લેવાનો. કારણ કે એક્સ અને વાય બંને સંખ્યાનો આપણને શું કીધું છે? વર્ગ. તો આપણે એક્સનો પણ વર્ગ લેવો પડે અને વાયનો પણ વર્ગ અને તેમનો સરવાળો એટલે પછી કરી દો સરવાળો. એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ, આવી પદાવલી બને. એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. તો વર્ગ એટલે એક્સનો વર્ગ, વાયનો વર્ગ અને વચ્ચે સરવાળાનું નિશાન. છઠ્ઠું વિધાન. એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. તો પહેલાં તો એમ અને એન સંખ્યાના ગુણાકારમાં એટલે એમ ગુણ્યા એન થાય. બરાબર, એનો ગુણાકાર. પણ હવે આપણે ગુણાકારનું નિશાન ન લખવું હોય તો mn પણ લખી શકાય. બરાબર સમજો, કંઈ ગુણાકારનું નિશાન એવું નથી કે લખવું પડે. ના લખવું હોય તો શું લખાય? એમ અને એનનો ગુણાકાર એટલે mn. એના 3 ગણા એટલે આપણે એના 3 ગણા. કોઈ પણ સંખ્યાના ગણા કરવા હોય ને, દાખલા તરીકે એક્સના 5 ગણા, તો આંકડો હંમેશા આગળ આવે અને એક્સના 5 ગણા એટલે 5x. તો mnના 3 ગણા એટલે શું થાય? 3mn. બરાબર, ધ્યાનમાં લેજો. કોઈ પણ સંખ્યાના ગણા કરીએ, વાયના 10 ગણા એવું કે તો શું થાય? વાયના 10 ગણા તો 10y. શું થાય? 10y.
આંકડો હંમેશા આગળ આવે. ઓકે, તો અહીંયા આપણને કીધું છે mnના 3 ગણા, એટલે m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણા, એટલે ગુણાકાર mnનો ગુણાકાર એટલે mn અને એના 3 ગણા એટલે 3mn અને એમાં 5 ઉમેરતા તો વત્તા 5, એટલે આપણી પદાવલી બનશે 3mn વત્તા 5. સાતમું વિધાન સમજીએ. y અને z ના ગુણાકારને 10માંથી બાદ કરતા. તો પહેલા અહીંયા આવી જાઓ, y અને z નો ગુણાકાર એટલે yz થઈ ગયો, બરાબર. હવે આપણે y ગુણ્યા z નહીં લખીએ પણ yz લખીશું. ગુણાકારને 10માંથી બાદ કરતા, આ ગુણાકારને શેમાંથી બાદ કરવાના છે? 10માંથી, એટલે આપણે લખવું પડે 10 ઓછા yz. આવું ના લખી દેતા, yz ઓછા 10 ના લખતા, 10માંથી બાદ કરવાનું, જેમાંથી બાદ કરવાનું હોય એ સંખ્યા આગળ આવે, એટલે આપણી પદાવલી બનશે 10 ઓછા yz. ચાલો 8મું વિધાન સમજીએ. તો a અને b ના ગુણાકારમાંથી m નો સરવાળો બાદ કરતા. a અને b નો ગુણાકાર એટલે પહેલા તો ab, m નો સરવાળો, આના ગુણાકારમાંથી એટલે માંથી આવ્યું એટલે ab આગળ આવે કે ના આવે? a અને b નો ગુણાકાર આગળ આવે. એમાંથી શું બાદ કરવાનું છે? તો m નો સરવાળો. m નો એટલે કોનો? તો a અને b નો. તો જુઓ, આપણે અહીંયા કૌંસમાં લખવા પડે a વત્તા b, કારણ કે a વત્તા b a અને b નો સરવાળો છે, પણ બે પદો છે માટે આપણે લખવું પડશે ab ઓછા કૌંસમાં a વત્તા b, કારણ કે સરવાળામાં a અને b નો સરવાળો કેટલા પદો છે? 2, એટલે એને હંમેશા કૌંસમાં જ લખવા પડે. તો અહીંયા આપણી પદાવલી બનશે ab ઓછા a વત્તા b. ચાલો હવે આપણે સ્વાધ્યાય 10.1નો દાખલો નંબર 2 સમજીએ. પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો હવે આપણે બનાવવાનો છે ટ્રી ચાર્ટ. ઓકે, તો ટ્રી ચાર્ટ આપણે બનાવવા ખૂબ સહેલો છે આરો. તો સૌથી પહેલાં અહીંયા લખી દેવાની છે આપણે પદાવલી. તો અહીંયા લખી દીધી પદાવલી. પદાવલીમાંથી હવે આપણે પદ અને પદ જુદા પાડવાના છે. તો જુઓ, આ પદાવલી છે એમાં 2 પદ છે, બરાબર ને? તો ચાલો હવે આપણે એના પદને જુદો પાડીએ. તો એક પદ બની ગયું x અને બીજું પદ બની ગયું -3. આ પદ કહેવાય, આ x એક પદ કહેવાય અને -3 એ બીજું પદ કહેવાય. ચાલો હવે આપણે એના અવયવ લખીએ. તો x નો અવયવ x અને -3 નો અવયવ -3 જ થાય, બરાબર. અથવા તો તમે આમ પણ લખી શકો, -1 અને 3. -1 જુદો પાડવું હોય તો પણ પાડી શકો અને ના પાડવું હોય તો -3 એમના એમ પણ લખી શકો. તો આ રીતે આપણે પદાવલીનો ટ્રી ચાર્ટ બનાવવાનો છે, બરાબર. બહુ સહેલો છે. ચાલો બીજી પદાવલીનો પણ આપણે ટ્રી ચાર્ટ બનાવીએ. બીજી પદાવલી છે x1 + x + x². ઓકે, તો ટ્રી ચાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું લખવાનું છે? પદાવલી લખી નાખીએ, 1 + x + x². હવે તમારે શું લખવાના છે? એના પદ. તો આમાં કેટલા પદો છે? 3 પદો છે. ઓકે, તો ચાલો એને જુદા પાડો. પહેલું પદ 1, બીજું પદ x અને ત્રીજું પદ x². ચાલો હવે એના શું લખવાના છે? અવયવ. તો આનો અવયવ તો 1 નો 1, આનો પણ x, અને આમાંથી 2 અવયવ જુદા પડશે, x ગુણ્યા x, કારણ કે x² એટલે શું થાય? તો x ગુણ્યા x થાય. તો આ રીતે આપણે પદાવલી, પદ, અવયવનો ટ્રી ચાર્ટ બનાવવાનો છે. ચાલો ત્રીજી પદાવલી સમજીએ. y ઓછા y ની 3 ઘાત. પહેલાં શું લખશો? પદાવલી લખી દો, y ઓછા y ની 3 ઘાત. હવે શું લખવાના છે? પદ. કેટલા પદ છે? 2. તો પહેલું પદ y, બીજું પદ ઋણ y ની 3 ઘાત. હવે આપણે શું લખવાના છે? એના અવયવ. તો y એટલે એનો અવયવ y જ થાય. અને આના અવયવમાં જુઓ, આપણે કેવી રીતે લખીશું આના અવયવ? તો પહેલાં લખીશું ઋણ 1, પછી y ની 3 ઘાત એટલે 1y, બીજો પણ y, ત્રીજો પણ y,
બરાબર ને? આ એના શું બને છે? અવયવ બને છે. અહીંયા આપણે બીજામાં પણ અહીંયા આપણે એક્સનો વર્ગ હતું ને, તો એના અવયવ શું બનશે? 1x અને 2x. બરાબર, 1x બીજો x, 2x છે આમાં, અને 2x એના અવયવ બને છે. ઓકે, તો અહીંયા આપણે જોયું કે અહીંયા પદાવલી, પદ અને અવયવ વડે આપણે ટ્રી ચાર્ટ બનાવ્યો છે. હવે આપણે ચોથી પદાવલી લઈશું. તો ચોથી પદાવલી શું છે? તો 5xy વર્ગ વત્તા 7x વર્ગ y. ઓકે, સૌથી પહેલાં તમારે શું લખવાની છે? પદાવલી લખી નાખીએ. 5xy વર્ગ વત્તા 7x વર્ગ y. હવે આપણે શું લખવાના છે? એના પદ. તો ચાલો પદ છૂટા પાડી દઈએ. 5xy વર્ગ એક પદ છે અને બીજું પદ છે 7x વર્ગ y. ચાલો હવે એના શું લખશો તમે? અવયવ. તો અવયવ કયા કયા થશે? તો જુઓ, એક 5, બીજું x અને ત્રીજું આ yનો વર્ગ એટલે y અને બીજો પણ y. થાય કે ના થાય? થાય. ચાલો હવે આના પણ અવયવ આપણે છૂટા પાડીએ. એક થશે 7xનો વર્ગ એટલે x અને y. આ એના શું બનશે? અવયવ. તો ખૂબ સહેલું છે. ચાલો હવે આપણે પાંચમી પદાવલી સમજીએ. ઋણ ab વત્તા 2bનો વર્ગ ઓછા 3aનો વર્ગ. તો સૌથી પહેલાં તમારે શું લખવાનું છે? પદાવલી. ટ્રી ચાર્ટ બનાવવા માટે અહીંયા લખીશું પદાવલી. તો ઋણ ab વત્તા 2b વર્ગ ઓછા 3a વર્ગ. હવે આપણે એને શું છૂટા પાડવાના છે? અવયવ. તો ચાલો આમાં 3 પદ છે. શું જુદા પાડવાના છે? પદ. તો અહીંયા ઋણ ab એક પદ છે, એક 2b વર્ગનું એક પદ છે અને એક ઋણ 3a વર્ગ પણ એનું પદ ગણાય. નિશાની સાથે લેવાના. ચાલો હવે આપણે એના શું છૂટા પાડવાના છે? અવયવ. તો આના અવયવ થશે એક ઋણ 1, પછી a અને b. જો ઋણ હોય ને તો ઋણ 1 જુદો પાડી દેવાનો. ચલો હવે આના અવયવ થશે 2, બીનો વર્ગ એટલે b અને ત્રીજો પણ b. ચલો હવે આના અવયવ થશે ઋણ 3a અને a. તો આ એનો શું બની ગયો? ટ્રી ચાર્ટ. તો ખૂબ સહેલું છે ટ્રી ચાર્ટ બનાવવાનું. ચાલો હવે આપણે દાખલા નંબર 2નો બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો આપણને એવું કહે છે કે પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. તો અહીંયા ABCDEFGH આટલી પદાવલી આપી છે અને આપણે દરેકમાંથી પદ અને અવયવને ઓળખવાના છે. ઓકે, તો અહીંયા મેં શું કર્યું? તો અહીંયા લખી દીધી, કોઠો બનાવી દીધો. અહીંયા લખી પદાવલી, અહીંયા આપણે લખીશું પદ અને અહીંયા લખીશું આપણે એના અવયવ. ચાલો પહેલી પદાવલી આપણને આપી છે a ઋણ 4x વત્તા 5. તો આમાં કેટલા પદો છે? 2. તો આપણે અહીંયા લખીશું પહેલું પદ ઋણ 4x અને બીજું પદ છે એને આપણે નીચે લખીશું. ઓકે, ચાલો હવે આના આપણે અવયવ લખીએ. તો આના અવયવ આમાંથી 2 થશે. એક ઋણ 4 અને બીજો x અને 5નો અવયવ 5નો 5. ઓકે, ચાલો બીજા નંબરની પદાવલી બી નંબરની ઋણ 4x વત્તા 5y. તો આની અંદર કેટલા પદો છે? 2. પહેલું પદ છે ઋણ 4x, બીજું પદ છે 5y. 2 પદ છૂટા પડી ગયા. ચાલો હવે આપણે શું લખવાના છે? એના અવયવ. તો ચલો મને કહો, ઋણ 4xના અવયવ શું થશે? ઋણ 4 અને x. અને 5yના અવયવ શું થશે? તો 5 અને y. ઓકે, ચાલો હવે સી નંબરની પદાવલી આપણને આપી છે 5y વત્તા 3yનો વર્ગ. તો એના પદ પહેલાં મને લખાવો. તો 2 પદ છે. પહેલું પદ છે 5y, બીજું પદ છે 3yનો વર્ગ. ચાલો હવે એના આપણે શું લખવાના છે? અવયવ. આના અવયવ શું બનશે? તો 5 અને y. આના અવયવ શું બનશે? તો 3 અને yનો વર્ગ એટલે y. થઈ ગયું. ચાલો હવે ડી નંબરની પદાવલી આપણે જોઈએ. તો ડી નંબરની પદાવલીમાં કેટલા પદો છે? 2 પદો છે. તો પહેલું પદ છે xy
અને બીજું પદ છે 2x² y². બે પદ છૂટા પડી ગયા. ચાલો હવે આપણે એના શું લખવાના છે? અવયવ. તો xy ના અવયવ થશે x અને y, અને 2x² y² ના અવયવ થશે 2x² એટલે x, y² એટલે y. હવે ઈ નંબરની પદાવલી આપણને આપી છે PQ વત્તા Q. તો ચાલો એનો પહેલો અવયવ થશે, એનું પદ થશે PQ અને બીજું પદ થશે Q. ચાલો એના અવયવ લખીએ તો PQના અવયવ થશે P અને Q, અને Qનો અવયવ થશે એકલો Q. હવે આપણને આપી છે F નંબરની પદાવલી. તો F નંબરની છે 1.2ab ઓછા 2.4b વત્તા 3.6a. સૌથી પહેલાં આપણે આમાં 3 પદો છે તો 3 પદો લખી નાખીશું. 1.2ab, પછી અહીંયા જો ઋણ છે એટલે -2.4b, અને અહીંયા 3.6a. ચાલો હવે આપણે એના શું લખીશું? અવયવ. છૂટા પાડી દો. તો જો 1.2 એટલે પહેલો 1.2, પછી ab એટલે a અને બીને જુદા પાડી દીધા. બીજો છે ઋણ 2.4b, તો એનો પહેલો અવયવ થશે ઋણ 2.4 અને બીજો અવયવ થશે b. 3.6a, તો પહેલો અવયવ થશે 3.6 અને બીજો અવયવ થશે a. હવે આપણે G નંબરની પદાવલી જોઈએ. 3/4 x વત્તા 1/4. તો ચાલો આનો અવયવ કયા કયા થશે? આના પદ કયા થશે? તો એક પદ થશે 3/4 x અને બીજું પદ થશે 1/4. હવે આપણે 3/4 x ના અવયવ લખીએ તો 3/4 અલ્પવિરામ x, એના શું બનશે? અવયવ. અને 1/4 નો અવયવ થશે 1/4. બરાબર ને? તો હવે આપણી પાસે એક પદાવલી હજુ પણ બાકી રહી છે. તો H નંબરની પદાવલીને પણ આપણને આવી આપી છે 0.1 p² વત્તા 0.2 q². તો ચલો આ પદાવલીને આપણે પહેલાં લખીશું પદ. તો આના પદ શું થશે? તો આના પદ 0.1 p² એક પદ થશે અને એક 0.2 q² થશે. ચાલો હવે એના લખીશું અવયવ. તો આનો અવયવ શું થશે? તો પહેલો અવયવ 0.1 p² એટલે p અને બીજો પણ p. ચાલો હવે આના અવયવ શું થશે? તો પહેલો અવયવ 0.2, બીજો અવયવ q અને ત્રીજો અવયવ પણ q થશે. બરાબર ને? તો આ રીતે આપણે પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢી શકીએ છીએ. ચાલો હવે આપણે દાખલો નંબર 3 સમજીએ. પદાવલીમાંથી અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. તો સૌથી પહેલાં તો આપણને અચળ પદ એટલે શું એ આવડતું હોવું જોઈએ. અચળ પદ એટલે આંકડો. જુઓ અહીંયા પહેલી જ પદાવલી સમજો. અહીંયા પહેલી પદાવલી છે 5 ઓછા 3t². તો આ જે 5 છે ને એ કયું પદ કહેવાય? અચળ પદ. તો એને આપણે લખવાનું નથી, અચલ સિવાયના પદો લખવાના છે. તો આપણે હવે લખીશું કયું પદ? તો ઋણ 3t². બરાબર? સમજ પડી ગઈ? અચલ એટલે આંકડો, એકલો આંકડો, એની સાથે કશું જ અંગ્રેજી ABCDનો અક્ષર હોવો જોઈએ નહીં. એકલો આંકડો અહીંયા 5 છે એટલે એને આપણે લખવાનું નથી. તો અચળ સિવાયનું પદ કયું છે? તો ઋણ 3t². ચાલો હવે આપણે એનો સહગુણક સમજીએ. તો સહગુણક એટલે શું? તો સહગુણક એટલે અંગ્રેજી ABCD સિવાય જે પણ આંકડો ગુણાયો હોય એ એનો સહગુણક. જે પણ સંખ્યા ગુણાઈ હોય એ નિશાની સાથે. તો અહીંયા જુઓ આ t² સાથે શું ગુણાયું છે? ઋણ 3. જે આંકડો ગુણાયો હોય એને નિશાની સાથે લખવાનો. અહીંયા કયો આંકડો ગુણાયો છે? ઋણ 3. તો આનો સહગુણક શું થાય? ઋણ 3. સમજ પડી? સહગુણક એટલે એની સાથે ગુણાયેલો આંકડો, નિશાની સાથેનો આંકડો. ચાલો હવે આપણે બીજો પદાવલીમાંથી પદો ઓળખીએ. તો અહીંયા પદાવલી આપી છે 1 વત્તા t વત્તા t² વત્તા t³. તો ચાલો પહેલાં તો અચળ પદ લેવાનું નથી એટલે આપણે એકને લેવાનું નથી. તો હવે આપણી પાસે 3 પદો છે. પહેલું પદ છે t, બીજું પદ છે t² અને ત્રીજું પદ છે t³. ઓકે,
ચાલો હવે મેં તમને કીધું કે આપણે સહગુણક લખવાનું છે. હવે આપણે શું લખવાનું છે? સહગુણક. તો સહગુણક એટલે શું? તો ગુણાયેલો આંકડો. તો અહીંયા તો તમને કોઈ જ આંકડો દેખાતો નથી દેખાતો ને? તો કોઈ પણ આંકડો ના હોય ત્યારે એનો સહગુણક એક તો ગુણાયેલો જ હોય. એક દરેક સંખ્યામાં ગુણાયેલો જ હોય. એટલે આમાં પણ એક ગુણાયેલો છે, આમાં પણ એક ગુણાયેલો છે, આમાં પણ એક ગુણાયેલો છે. તો આ બધાનો સહગુણક શું બને છે? 1. ઓકે, ચાલો હવે ત્રીજી પદાવલી સમજીએ. x વત્તા 2xy વત્તા 3y. તો અહીંયા કેટલા પદો છે? 3 પદો. પહેલું પદ છે x, બીજું પદ છે 2xy અને ત્રીજું પદ છે 3y. હવે આપણે શું શોધવાના છે? એમના સહગુણક. આની અંદર કોઈ આંકડો ગુણાયેલો છે ખરું? તમે કહેશો ના. તો કયો સહગુણક? 1. ચલો હવે મને કહો, આમાં કોઈ ગુણાયેલો છે? હા. કયો? 2. અને આની અંદર કયો ગુણાયેલો છે આંકડો? 3. તો 3 એનો સહગુણક છે. ચોથા નંબરની પદાવલી સમજીએ. 100m વત્તા 1000n. તો પહેલા પદો જુદા પાડી દઈએ. પહેલું પદ 100m, બીજું પદ 1000n. ચાલો સહગુણક ઓળખો. કયો આંકડો ગુણાયેલો છે m સાથે? તો 100 અને n સાથે 1000. તો એ એના શું બની ગયા? સહગુણક. હવે પાંચમા નંબરની પદાવલી સમજીએ. ઋણ p² q² વત્તા 7pq. તો પહેલા પદ ઓળખો. પદ છે ઋણ p² q² અને બીજું પદ છે 7pq. ચાલો હવે આપણે શું શોધવાના છે? એના સહગુણક. આની અંદર કોઈ આંકડો ગુણાયેલો છે ખરો? તમે કહેશો ના. ના હોય તો એનો સહગુણક બનશે ઋણ 1, કારણ કે નિશાની ઋણની છે માટે એનો સહગુણક શું બનશે? ઋણ 1. અને આની અંદર તો તમે કહેશો કયો ગુણાયેલો છે? તો 7. તો 7 એનો શું બનશે? સહગુણક. છઠ્ઠા નંબરની પદાવલી સમજીએ. 1.2a વત્તા 0.8b. ચાલો પહેલા પદ ઓળખો. તો પહેલું પદ કયું થશે? 1.2a અને બીજું પદ થશે 0.8b. ચાલો સહગુણક ઓળખો. તો આમાં સહગુણક કયો છે? કયો આંકડો ગુણાયેલો છે? તો 1.2 અને આમાં કયો ગુણાયેલો છે? 0.8. તો એના શું બની ગયા? સહગુણક. સાતમા નંબરની પદાવલી સમજીએ. 3.14r² તો પદ કયું છે? 3.14r². સહગુણક શું બનશે? શું ગુણાયેલું છે? 3.14. તો એ એનો સંખ્યાત્મક સહગુણક બને છે. આ બધા સંખ્યાત્મક સહગુણક છે. ચાલો હવે અહીંયા આઠમા નંબરની પદાવલી જુઓ. 2l વત્તા 2. ઓકે, તો અહીંયા આપણે આ જે પદાવલી છે ને એને પહેલાં તો છૂટી પાડવી પડે, કારણ કે આ રીતે છૂટી પડશે કારણ કે કૌંસ આપ્યો છે એટલે આપણે કૌંસને શું કરવું પડે? ખોલવો પડે. તો કૌંસને જ્યારે ખોલશો ને ત્યારે આ બગડો l સાથે પણ ગુણાશે અને b સાથે પણ ગુણાશે. એટલે 2 સાથે l ગુણીએ એટલે 2l, પછી વત્તા 2 સાથે b ગુણીએ એટલે 2b. તો પહેલાં આને છૂટી પાડી દીધી. ચાલો હવે મને કહો આના પદો કયા થશે? તો 2 પદો થઈ ગયા ને, એક 2l અને બીજું 2b. હવે આપણે સંખ્યાત્મક સુગણક આનો 2 અને આનો પણ 2. હવે આપણે છેલ્લી 9મા નંબરની પદાવલી જોઈએ. 0.1y વત્તા 0.01y². પહેલાં તો પદો, તો 0.1y એક પદ, 0.01y² એ બીજું પદ. હવે આપણે સંખ્યાત્મક સહગુણકની વાત કરીએ. તો આનો સંખ્યાત્મક સહગુણક શું બનશે? 0.1 અને આનો શું બનશે? 0.01. તો આ રીતે આપણે પદાવલીમાંથી અચળ સિવાયના પદો અને તેમનો સંખ્યાત્મક સહગુણક કેવી રીતે શોધવો તે શીખ્યા. ચાલો હવે આપણે દાખલો નંબર 4 એનો a. x વાળા પદો શોધો અને તેમાં સહગુણક લખો. શું કીધું છે? પહેલાં આપણે સૂચનાને સમજવાનું. x વાળા જ પદ શોધવાના છે, બધા પદો આડેધડ લખવાના નથી અને એમાં સહગુણક શોધો. તો ચાલો પહેલી પદાવલી અહીંયા આપી છે y² x વત્તા y. તો x વાળા પદો એટલે જેની સાથે x હોય એ જ પદ લેવાનું છે. તો આની અંદર x વાળું પદ કયું છે? તો આ રહ્યું y² x. એ x વાળું પદ કહેવાય ને, આને કહેવાય.
આને નહીં કહેવાય. બરાબર. ચલો ભાઈ, આની અંદર સહગુણક લખવાનું છે. તો અહીંયા એવું નથી કીધું સંખ્યાત્મક સહગુણક, અહીંયા સહગુણક કીધું છે. એટલે એક્સ વાળું પદ શોધ્યું તો એક્સ સિવાયનું જે પણ હોય એનું શું કહેવાય? સહગુણક. જો બાળમિત્રો બરાબર એક વાત ધ્યાનમાં લઈ લેજો, સંખ્યાત્મક સહગુણક કીધું હોય ને તો આંકડો, અને એકલો સહગુણક કીધું હોય ને તો અહીંયા જો એક્સ વાળું પદ છે તો એક્સની સાથે જે પણ વધારાનું ગુણાયું હોય એનો શું બની જાય? સહગુણક. ચાલો બીજા નંબરની પદાવલી છે 13y² ઓછા 8yx. આપણે કયું પદ શોધવાનું છે? એક્સ વાળું. તો એક્સ વાળું પદ અહીંયા છે ઋણ 8yx. ઓકે, એક જ પદ છે, આ પદ છે નહીં. ચાલો હવે આપણે એનો શું લખવાનું છે? સહગુણક. તો એક્સ સિવાય જે પણ વધ્યું ઋણ 8y એનું શું બની જશે? સહગુણક. ત્રીજા નંબરની પદાવલી છે x + y + 2. આપણે કયા પદ શોધવાના છે? એક્સ વાળા. તો એક્સ વાળું પદ અહીંયા એક જ છે. ઓકે, તો આપણે લખી દીધા એક્સ. હવે એનો સહગુણક આપણને એક્સ વાળા પદ જે છે એનો સહગુણક આપણને કશું જ આપ્યું નથી, એટલે એનો સહગુણક આપણે શું લખીશું? 1. બરાબર ને? કાંઈ જ ન આપ્યું હોય ત્યારે આપણે એનો સહગુણક લખી દેવાનો છે 1. ચોથા નંબરની પદાવલી છે 5 + z + zx. આપણે કયું પદ શોધવાનું છે? એક્સ વાળું. એક્સ વાળું પદ છે zx. ચાલો હવે આપણે લખીશું એનો સહગુણક. તો એક્સ સિવાય શું અંદર ગુણાયેલું છે? z. તો z એનો બનશે સહગુણક. પાંચમા નંબરની પદાવલી છે 1 + x + xy. આપણે કયા પદો શોધવાના છે? એક્સ વાળા. તો અહીંયા એક્સ વાળા બે પદો છે, એક એક્સ છે અને બીજું એક્સ વાય. બે પદો છે ને? હા. ચાલો હવે આપણે એનો સહગુણક કાઢીશું. તો અહીંયા કંઈ નથી, તો આનો સહગુણક એક્સ, અને અહીંયા એક્સ વાળા પદનો સહગુણક શું થશે? વાય. એક્સ સિવાય જે પણ હોય એનો સહગુણક. છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. 12xy² + 25. એક્સ વાળું પદ કયું છે? તો આ છે 12xy². બીજું પદ છે ને? ચાલો હવે આપણે શું લખવાનું છે? સહગુણક. તો એક્સ સિવાય જે પણ આપ્યું છે, એક્સ સિવાય શું આપ્યું છે? તો 12y² એનું શું બની ગયું? સહગુણક. સાતમા નંબરની પદાવલી સમજીએ. 7x + xy². આપણે શું લખવાના છે? એક્સ વાળા પદો. તો અહીંયા એક્સ વાળા બે પદો છે, 7x અને xy². આ બંને પદો એક્સ વાળા છે. ચાલો હવે આપણે એમના લખીશું સહગુણક. તો એક્સનો સહગુણક શું થશે? 7. અને અહીંયા એક્સ સિવાય શું ગુણાયેલું છે? y². તો આ રીતે આપણે એક્સ વાળા પદો અને એના સહગુણક, એટલે કે એકલા સંખ્યાત્મક સહગુણક નથી લખવાના, એક્સ સિવાય જે પણ વધારાનું ગુણાયું હોય એનો સહગુણક બને છે. ચાલો દાખલો નંબર 4 એનો બી સમજીએ. y² વાળું પદ શોધો, y² સહગુણક લખો. y² વાળું પદ હવે આપણે શોધવાનું છે. પહેલી પદાવલી આપી છે 8 - xy². તો આપણે કયું પદ શોધવાનું છે? y² વાળું. તો પહેલું પદ આપણું શું થશે? ઋણ xy². આપણે નિશાની સાથે પદ લખવાનું છે. ચાલો હવે મને કહો કે આનો સહગુણક શું થશે? તો કયું પદ શોધ્યું? y² વાળું. તે જે પણ છે y² સિવાયનું એનો શું બની ગયું? સહગુણક. તો ઋણ x એનો સહગુણક બની છે. બીજું જુઓ, 5y² + 7x. તો y² વાળું પદ કેવું છે? 5y². ચાલો એનો સહગુણક કયો બનશે? તો y² સિવાય શું વધારાનું છે? 5. તો 5 એનો શું બની ગયો? સહગુણક. ત્રીજા નંબરની પદાવલી છે 2x² ઓછા 15xy² + 7y². આપણે શોધવાના છે y² વાળા પદો. તો બે પદો છે, એક ઋણ 15xy² અને બીજું છે 7y². બરાબર ને? તો હવે આપણે આનો સહગુણક લખીશું. તો y² સિવાય શું વધારાનું છે? તો ઋણ 15x, અને અહીંયા પણ y² સિવાય શું વધારાનું છે? 7. તો આ રીતે આપણે પદો શોધી શકીએ છીએ અને એમના સહગુણક પણ લખી શકીએ છીએ. તો બાળમિત્રો, આપણે સ્વાધ્યાય 10.1નો દાખલો નંબર 1, 2, 3 અને 4ની સમજ મેળવી. તો
તો આ સ્વાધ્યાય આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા માટે પાયો છે. હવે દાખલો નંબર 5, 6 અને 7ની સમજ આપણે વિડીયોના બીજા ભાગમાં સમજીશું. ચાલો મળીશું નવા ભાગમાં નવા વિડીયો સાથે.